સુરેન્દ્રનગર જિલ્લાના વખતપર ગામની બાજુમાં આવેલું ઢાઢામોરાવાળી મેલડીમાનું પવિત્ર મંદિર ભક્તોના અખૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં એક એવી સત્ય ઘટના બની હતી, જેને સાંભળીને આજે પણ લોકોના રોમાંચ ખડા થઈ જાય છે. એક નાનકડા ગામમાં એક ઈમાનદાર અને સંસ્કારી શિક્ષક રહેતા હતા. તેઓ બ્રાહ્મણ પરિવારના હતા અને તેમને 4 પુત્રી તથા 3 પુત્ર હતા. પરિવાર પ્રેમ, સંસ્કાર અને શાંતિથી જીવન વિતાવતો હતો. પરંતુ કહેવાય છે ને કે સુખ પછી ક્યારેક દુઃખ પણ આવે જ. એક દિવસ અચાનક તેમના મોટા પુત્રને પેરાલિસનો ભારે હુમલો આવ્યો. આખો પરિવાર ગભરાઈ ગયો. ઘરમાં રડારડ મચી ગઈ. નાનો પુત્ર હિંમત રાખીને તરત ભાઈને સાયલા દવાખાને લઈ ગયો. ત્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ કહ્યું, અહીં સારવાર શક્ય નથી. તમે દર્દીને રાજકોટ કે સુરેન્દ્રનગર મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. આ વાત સાંભળતા જ નાના પુત્રનું મન ભાંગી પડ્યું, પરંતુ તેણે હિંમત નહીં હારી. ભાઈને રાજકોટ લઈ જવામાં આવ્યો. તમામ રિપોર્ટ અને તપાસ થયા. થોડા સમય પછી ડોક્ટર સાહેબે ગંભીર અવાજમાં કહ્યું, દર્દી જીવનભર પથારીવશ રહી શકે છે. સંપૂર્ણ સાજા થવાની આશા બહુ ઓછી છે. આ શબ્દો સાંભળતા જ નાના ભાઈના પગ નીચેની ધરતી ખસી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા, છતાં તેના દિલમાં વિશ્વાસનો દીવો બળતો રહ્યો. તેણે મનમાં પ્રણ લીધો, મારો ભાઈ સાજો નહીં થાય ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવું. ગામના લોકો, જે તેની સાથે આવ્યા હતા, તેમણે સમજાવ્યું, તું પહેલા ઘરે જઈને તારી બાધા પૂરી કર. નહીં તો તને પણ તકલીફ પડશે. નાનો પુત્ર ગામ પરત આવ્યો. સૌપ્રથમ પોતાની કુળદેવી પાસે શ્રીફળ અર્પણ કર્યું. ત્યારબાદ તે ગામની બાજુમાં આવેલા ઢાઢામોરાવાળી મેલડીમાના મંદિરે ગયો. માતાજીના ચરણોમાં માથું નમાવી પ્રાર્થના કરી, હે માં, મારા ભાઈને સાજો કરી આપ. તારી શક્તિ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રાર્થના કરીને ઘરે પરત આવ્યો. આશરે 10 થી 15 મિનિટમાં રાજકોટથી ફોન આવ્યો. ડોક્ટર સાહેબ કહેતા હતા કે દર્દીની હાલત અચાનક સુધરી ગઈ છે અને હવે 50% સુધારો છે. ચાલવાની શક્યતા પણ છે. આ સાંભળતા જ પરિવાર આનંદથી રડી પડ્યો. બીજા દિવસે નાનો પુત્ર હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટર સાહેબે આશ્ચર્યથી કહ્યું, આ સુધારો અચાનક છે. મેં કંઈ ખાસ કર્યું નથી. કદાચ કોઈ દેવી શક્તિનો પ્રતાપ છે. આ શબ્દો સાંભળતા જ નાના ભાઈના મનમાં માત્ર એક જ નામ આવ્યું, ઢાઢામોરાવાળી મેલડીમાં. આજે પણ જે કોઈ ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી ત્યાં જાય છે, માતાજી તેની મનોકામના પૂર્ણ કરે છે એવું લોકો માનતા આવ્યા છે. આ પવિત્ર મંદિર સાયલા તાલુકોમાં આવેલું છે અને આસપાસના ગામોમાં માતાજી પ્રત્યે અખૂટ ભક્તિ જોવા મળે છે. માનો કે ના માનો, પરંતુ વિશ્વાસ અને ભક્તિ હોય ત્યાં ચમત્કાર જરૂર થાય છે. જય ઢાઢામોરાવાળી મેલડીમાં.